સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે નહાય। આ ગુજરાતી કહેવતને સાર્થક કરી બતાવી છે સુરેન્દ્રનગર ઝાલાવાડના ગાંજણ વાવના ભરત ડેડાણિયાએ। એક સમય હતો કે જ્યારે ભરતભાઈ પારંપરિક ખેતી કરતા હતા, પરંતુ ભારે પરિશ્રમ, સિંચાઈના પાણીની પડોજણ અને તે સિવાયનો કમરતોડ ખર્ચ કર્યા પછી પણ કંઈ હાથ ન આવ્યો। પરંતુ 7 વર્ષ પહેલા એક વિડીયો જોયો અને તેમાંથી પ્રેરણા લઈ તેમણે શરૂ કરી મીઠી ક્રાંતિ। તમને થશે કે આ મીઠી ક્રાંતિ શું છે, તો આપને જણાવી દઈએ કે અહીં વાત થઈ રહી છે મધમાખીના ઉછેરની અને તેમાંથી ઉત્પન્ન થતા મધની। માત્ર 10 પાસ ભરતભાઈએ પારંપરિક ખેતી છોડીને મધમાખીનો ઉછેર કરવાનું સાહસ ખેડ્યું। પોતાની મહેનત પરનો વિશ્વાસ અને મધની ખેતીમાં સફળતા મળશે તેવી શ્રદ્ધા સાથે તેમણે ઝંપલાવ્યું। 7 વર્ષના અથાગ પરિશ્રમ બાદ તેમનું શ્રી રામરસ હની ફાર્મ સમગ્ર વિસ્તારમાં મીઠી ક્રાંતિની સુવાસ ફેલાવી રહ્યું છે। તો આવો સાંભળીએ ભરતભાઈના જ મુખેથી કે તેમને આ સાહસ કરવાની પ્રેરણા ક્યાંથી મળી। આજથી 7 વર્ષથી પહેલા હું પરંપરાગત ખેતી કરતો હતો। અનિયમિત વરસાદ અને ઉત્પાદન સારું ન મળતા એક વખત મોદી સાહેબનો વિડીયો જોયેલો કે ખેતીની સાથે સાથે જે કોઈ સંકળાયેલો બિઝનેસ હોય તો મધુમક્ખી પાલન મોદી સાહેબનું સૂચન હતું। તો આજથી 7 વર્ષ પહેલા મેં મધુમક્ખી પાલન શરૂ કર્યું હતું। ખાદી ગ્રામ ઉદ્યોગ અમદાવાદમાં ટ્રેનિંગ લઈ 50 પેટીથી ચાલુ કર્યું હતું। હાલ અત્યારે મારી પાસે 600 પેટી છે। સાવ એવું પણ નથી કે મધની ખેતી કરવામાં કોઈ મહેનત નથી। થોડી ઘણી મહેનત તો દરેક ક્ષેત્રમાં કરવી જ પડતી હોય છે, પરંતુ સવાલ એ થાય કે મધની ખેતી કેવી રીતે કરવી અને તેમાં કઈ બાબતોનું ધ્યાન રાખવાનું હોય, તો તેની પણ માહિતી ભરતભાઈએ સારી રીતે સમજાવી। ખાસ એ વાત છે કે અમે જ્યાં પેટીઓ મૂકવાની હોય ત્યાં પહેલા જઈને બાઇક લઈને 3 કિલોમીટરમાં સર્વે કરવી કે ખેડૂતભાઈઓ શું શું વાયુ છે, મધમાખીને અસર થાય એવી કોઈ વસ્તુ નથી, પેસ્ટિસાઇડનો ઉપયોગ ન થતો હોય, ઓર્ગેનિક ખેતી કરતા હોય એવી જગ્યા પસંદ કરી અને અમારા મધમાખીના બોક્સ મૂકવી છે। અમે જે ફાર્મ પર મધ મૂક્યું હોય તો ખેડૂતને આસપાસ 1 કિલોમીટર અંદર 20 થી 25% ઉત્પાદન વધુ આવતું, એટલે ખેડૂતો પણ કહે છે કે અમારી વાડીએ મૂકો, અમારી વાડીએ મૂકો। ભરતભાઈએ મધની ખેતી કરીને આત્મનિર્ભર તો બન્યા, પરંતુ આ સાહસ ખેડવાની સાથે તેમણે અન્ય જરૂરિયાતમંદોને પણ ઉપાર્જન કરવાની તક આપી છે। બીજા શબ્દોમાં કહીએ તો ભરતભાઈની સાથે બીજા પરિવારો પણ છે જે આ વ્યવસ્થા થકી રોજગારી મેળવી રહ્યા છે। અમે જે ફાર્મ ઉપરથી મધ એકઠું થઈને આવે તેને ખાદીના કપડા વડે ફિલ્ટર કરીએ છીએ અને તેનું બોટલ પેકિંગ કરીએ છીએ। પછી અમે જે સરકારી સારસ મેળા હોય તેમાં અમે ભાગ લઈએ છીએ અને ખૂબ સારું વેચાણ કરીએ છીએ। માર્કેટિંગ પણ સારું થાય છે અને ખૂબ સરસ બધાનું પ્રોત્સાહન પણ મળે છે અમને। मैं भरत भाई के काम मक्खी का काम करता हूँ मध का, और मेरा तनख्वाह बढ़िया है। यहाँ मेरा घर परिवार बढ़िया चलता है, सही है। यहाँ 3-4 आदमी हम लोग काम करते हैं। बहुत अच्छा मालिक है, बढ़िया पैसा दे रहा है, अच्छा है। ભરતભાઈનું કહેવું છે કે તેમણે વાવેલા અંકુરને વટવૃક્ષ બનવામાં સાથ સહકાર મળ્યો, સરકારી યોજનાઓનો સાથે જ સરકાર તરફથી મળતી સબસિડીનો। જ્યારે મેં શરૂઆત સ્ટાર્ટઅપ કરી ખાદી ગ્રામ ઉદ્યોગ દ્વારા સરકારશ્રીની યોજના પ્રમાણે મને 50 પેટી મળી હતી અને પીએમજીપીની લોન લીધી હતી। 8 લાખની માં 3 લાખ રૂપિયા સબસિડી SBI બેંકમાંથી મળી હતી। પછી અમારા બાગાયત અધિકારીને ખબર પડી કે આપણા જિલ્લામાં આવું કોઈ કામ કરે છે, તો મારા ફાર્મ પર આવી અને બાગાયત તરફથી પણ 50 પેટીની સબસિડી 50% લેખે મળી હતી અને આમાં હવે સારું એવું ઉત્પાદન મેળવી છે। હાલ મારે 5 થી 7 ટનનું ઉત્પાદન છે। આજે ભરતભાઈ વાર્ષિક 5 થી 7 ટન શુદ્ધ મધનું ઉત્પાદન કરે છે। ભવિષ્યમાં આ મધમાંથી આમળા કેન્ડી બનાવવાનો પ્રોજેક્ટ શરૂ કરી પોતાના વ્યવસાયમાં વધુ મૂલ્યવર્ધન કરવાનું આયોજન પણ વિચાર્યું છે। રાજેશ બહુરાશીનો રિપોર્ટ, TV 13 ગુજરાતી, ઝાલાવાડ, સુરેન્દ્રનગર।